આપણા નવા બ્લોગમાં જય માતાજી મહાદેવ હર બધાને તો ગુડ નાઇટ જેવું થયું અત્યારે કારણ કે સૂર્ય અસ્ત થઈ ગયો છે હમણાં થોડીક વાર છે વારમાં આજે તો વાર કેટલા કંઈક 6:30 જેવું વાગો થયું ને આજે છે ને અચ્છા સોરી ગુડ ઇવનિંગ મેડમ ગુડ ઇવનિંગ આમ નહીં આમ કે ભૂમિ બોલ દે એમ નહીં ઘડીએ વડે મને રોસ્ટ જ કર્યા રાખે છે તને રોસ્ટ કરવા મજા આવે હેલી હે કે ને હા તને જ કહું રોસ્ટ કરવા મજા આવે છે તને કે ને મારી એને રોસ્ટ કરવા મજા આવે હાલો અમારે શાયરી વાળા વિડીયો શૂટ કરવાનો કારણ કે છે નહીં ઓલરેડી તો ફટાફટ શૂટ કરવા માંડી હાલો મમ્મી તમે આઈજી ઠેઠ જોયા તો મિત્રો અમારે કોમેડી શાયરી વાળા વિડીયો શૂટ કરી લીધા છે મેં બ્લોગમાં જ દેખાડ્યા હતા આને પેલા લાલ પેલા અસલ થઈ ગયા વરખા જો હા થોડું ખાતર નાખ દે બાકી છાણનું કેવી આવે છે આપણે હે ને લીંબુની જગ્યાએ હે ને આપણે આનો આમ કુટીને આ નાખવાનું અને હે ને લીંબુ બહુ ભાવે તો પાંદડા ખા તો અમે બધા રેડી થઈ ગયા એટલે તમને ખબર પડી ગઈ છે કે અમારે ક્યાંક જવાનું નહીં અમે જઈ છીએ મારા માસીની એ લોકો રામા મંડળ રમાડે છે તો એના ઘરે જવાનું છે કાઉમી થોડીક આપો તો ઇન્ફોર્મેશન રામા મંડળ હા તો રામા મંડળમાં અમે જઈ છીએ અને તમને થોડાક એવા સીન દેખાડીશ મજા આવે એવો લગા મીરાબેન અમારા મીરાબેનને બુખાર ચડી ગયો એના કાન જોઈ હા નાને જો બે કાન લાલ થઈ ગયા છે ચોળા મોઢું લાલ લાગે છે એનું હરખું આવ્યું હવે દવા તો બાપરે અને દવા પાવી એટલે તો અઘરું હો તમને હે ને હવે આને પછી ગમે ત્યારે દવા પાવી ને એટલે હું સીન લઈશ એને દવા પાવી એટલે કે આમ ફીણ આવી જાય જગ્યાએ તેમ થાય કે 10 વખત આપણે દવા પી લઈશ એવું એવા કારનામાં કરે કાઉમી કેવું કરે મીરુ દવા માંદા કરી દી હા હા બોલ હવે બોલ એમાં ધ્યાન ન હોય ધ્યાન ન હોય હું 10 વસ્તુ બીજી બોલતી તને કીધું કે હું વિડિયો ઉતારીશ તું થોડી હા ન્યા અંકિતા ઉતાર દે ભાઈ સ્ટેજ ઉપર ને આ છોકરા નનકા છોકરા હોય હું જઈ પણ ઓમ નનકી છોકરી હવે રહી નથી તમને એવું લાગે મમ્મી જેવડી થઈ ગઈ સમજો હા માથે મમ્મી ઓરી દીધું હા અંદુ નનકી નથી ને એટલે મોટી થઈ ગઈ ના ઓ તું ઈ હેલો આવડી બધી થઈ ગઈ તો એમ કે હું હાવ નનકી છું કારણ કે એના કરતા મોટી હું અને ભૂમિ બેન થી મોટી હાઈટ માં જ રહી મમ્મી કરતા ઊંચી થઈ ગઈ હે ગાન હાઈટ માં જ તું હે ને તો હું ખાલી હે ને હાઈટ માં લેવો તો બાકી મારા કરતા મોટી છે હું 9 વર્ષની છે હું 9 વર્ષની છું ચલ છૂટી 9 વર્ષની યાર મારા કરતા 3 વર્ષ ઘટી ગઈ હા લે હું તો 3 વર્ષની તો મારે હવે શું કરું હું 1 વર્ષની થઈ જાય તો हेलो बार चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह હાલો બાયરે જવાનું હાલો બાયરે अरे तू जा रही સારું હાલો તો ન્યા જઈને આપણે મળી ડિમ્પુબેન ની તબિયત ખરાબ હતી આજ સ્કૂલે નહોતા ગયા કા જાઉં તમને મૂકીને ઈ આગળ જ બેસે હવે અને અંજો પાંદડા હક ન એ તારે ક્યાં વાળું છે મારે વાળું પડે છે સમજો અહીં બધી એક પાંદડા ચેપ્યા એને ચાઈ કરીને એ મજા આવા જાય હક ન થાય વાને સારું હાલો તો હવે ન્યા જઈને
ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન થઈ ગયું. 11:30 થઈ ગયા અને જસ્ટ હજી અમે હે ને અમે કેટલા વાગે ઉઠ્યા ખબર છે? કંઈક કેટલા વાગે ઉઠાડી મને? 9:30 જેવું થઈ ગયું હતું ને. 9:30 પોણા 10 જેવું થઈ ગયું હતું. અને અત્યારે જે જો સી રહ્યું ને થોડું ઘણું કાજ કર્યું અને થોડું ઘણું કામકાજ બાકી છે. અને મેં તમને કાલના બ્લોગમાં અને હે ને કાલે મેં રામા મંડળ જોવા ગયા હતા મારા માસીને એના ઘરે, તો એનો હે ને થોડા ઘણા સીન લીધા ને થોડા ઘણા લાઈવ આવતું હતું. હું હે ને ચેનલ કદાચ છે ચેનલ નીચે મેન્શન કરી દઈશ, તો એ ચેનલમાં જઈને જો તમારે આખું જોવું હોય તો જોતા આવજો. અને મેં તમને કાલે કીધું હતું કે અમારા ઘરના જે દવાના ચોલટા બેન આવી રહ્યા જો, એને હવે દવા પાવાનું ટાણું આવી ગયું છે. તો મીરાબેનને કેમ થતું સંગીતા? કેમ મીરો આમ રાખ હાથ, ધક 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 કેવું થતું હશે બેન? તને દવા પીતા બીક લાગે? અમાર ડિમ્પુની દવા ચાલુ છે અત્યારે, મીરુની ચાલુ છે. મીરુની કાલ લીધી. ડિમ્પુને જરાય બીક ન લાગે. ડિમ્પુને કેટલા 15 દિવસથી આ દવા ચાલુ છે એક ધારી. કા પપ્પા હે ને એટલી? હા એટલું થઈ ગયું, દવા ચાલુ જ છે એને. આપણે મઠે કેમ કીધું ને પીવે છે. ચાલો એવું છે. હાલો હાલો મીરાબેન, કમ ઓન મીરાબેન. હાલ મીરા ના હું ડિમ્પલ ક્યાં ચાલે હું કાલ आइए आपका इंतजार है, आइए आपका इंतजार है. કંકુ પગલા લેતી આવ થારી. ચાલો પી લો દવા. મીઠું જો હે, ખાંડ જો હે, ખાંડ જોઈ, મીઠું જોઈ અને પછી તો રાયડું નાખશે દવા પી. લાઈ લે તું આટલી બધી વાર લગાવી. तू चुप रे बाबा, तू चुप रे. हाँ? वीडियो बोलेंगे मुझे जल्दी चॉकलेट है जल्दी जल्दी और बिरयानी बच्चा अपने रेड में हमने भागी गई સમજો મીંદડીનું પાછું हमारा फ्रेंड रखा કેવું લાગે અંગુ? मम्मी का चॉकलेट घर में मिले હા પછી ઓલી રાયડો રાઈડ થઈ છે એટલે. पहले फोन भाई जाना ના ના પેલા તો तने मेरे ब्लॉग में जाओ करे है ના ના એ સિરિયસલી આવું જ કરે. कलाक करी नाखे तू कलाक करीस ई जो 2 मिनिट पी लेस एने सीन देखाડો આને સીન હા તારોય દેખાડશે ને એનોય દેખાડશે એમ જોઈ. હલારો યો હતા સહી. ઈ કાલે એવું કરતી હતી મમ્મી. હાલવી રાઈટ તો નાક દબાવું હે. કલાકમાં તો ખાઈ ગયો કેટલી વાર ખાવી કાલી જે મીર નાક બંધ કરીને પી જાય હા બંધ કરે તું આઈ થાય. કલ મે બંધ કર કેટલી વાર ખાવું હાલ કે ટાઈમ દે 10 10 વાગ્યા એને પીવી છે. એટલો બધો ટાઈમ લઈને શું થાય તને? પીવાની તો ઈ વેલી પીવી એને કરતા ઓલું મોડી પીવી એને કરતા વેલી પી લેવી હારી. આમ જો આનું જો દાંત કાઢે. હું કરું કે દીપુ? પાઈ જાય પેલા ડીપોન બસ મન પાઈ જાય પેલા તને એ ડિમ્પલ આખું ખાવા મેલું છે હવે. અને ઈ પીએ લે છે દવા. તારું મોઢું આવડું થઈ ગયું હું ખાતી અત્યારે તો ખાઈ લેવાય ને, અમે ના પાડી દે ને ખાવાની. ખાવા નથી ભાવતું તો દવા પી લે ને તો ભાવે. એટલે ખાવાનું ભાવે. તાવ બેરો ને આખું ભાઈ ખોજા હવે કેવી થઈ ગઈ આજ બધું બ્લોગમાં આવશે ને નાખી શકે બધું બ્લોગમાં. હાલ જલ્દી દવા પી, 2 મિનિટનો થઈ ગયો બ્લોગ, લાંબાઈ થઈ જાય. હા એ 2 મિનિટ ઉપર થઈ ગઈ. बे जल्दी बोल, कल सुबह पनवेल निकल. ઓરે કોમ તો કર દે કઈ આ દવામાં એવું ટાઈમ ન હોય મીરુ પી લેવાનું કાલી જેમ કર હું નાક બંધ કરીને પાઈ દીધો જો 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 થઈ ગઈ ને એક્ટિંગ ચાલુ. આ બધું ખાઈ મારો કેટલી વાર ખાવું પક્કા અને હવારથી કહી દેવાની જરૂર હતી. એટલે ઈ માંડ 11 વાગે પીવે. લોક દબાઈ માં એમ જો જોરો કરીને લે પણ બસ આજે ના પાડે તો ખબર નથી પડતી આને. હાય આ બાપા રામ લાવ અહીં મારી આગળ લાવ ભાઈ પી લે આમ તો પી લે. મમ્મા બમ્મા નો દા અરે બસ કર ભાઈ ડીબુ ડીબુ એમને અમે ઝેર પાઈ અમે ઝેર પાતા હોય ને તો રોવે ને તો ઠીક કહેવાય. એમ દવા પાઈ એને પી લે. જો બતાવ તો કેટલી દવા હે જોડે કોમ કે લાવ હું પી જાઉં. આપો તો કેટલી એમ બેન હું બોલે છે જો આટલી જ દવા હે જેની તાઈ હું દવા પીવા શું હોય કાઢી પુ. આલે પકડો મમ્મી તમે હાલ
હું જાઉં કામ કરવા મને બસ અમીરો હવે આ છોકરીએ દવા પીવામાં 15 થી 20 મિનિટ સુધી અમને બધાને ઊભા રાખ્યા અને રોઈ તો નોખી અને અમે બધાય દાંત કાઢીને રોયા અને ઈ એમનેમ રોય રોવાથી શું થઈ જાય મીરુ દવા તો રોઈ ને પીવી ને એમનેમ પીવી હવે સાની રહી જાય હવે દવા પીવાઈ ગઈ હવે આની દવા જોઈજો હમણાં 5 મિનિટમાં પીવાઈ જાય હવા ગયા છે પાંચ મિનિટ થઈ જાય એને. હવા 11 થતા ને 11:30 થઈ ગયા હું 11:30 પોણા 12 માં 5 મિનિટની વાર છે. ઓહો 11:30 10 થઈ. હા આમ જો તો એટલી વાર અમે એના હાટુ ઓલું હતા હમણાં ડીમ્પુબેન જોઈજો એક ઘામાં પીવાઈ જાય નહીં રોવાનું નહીં કાંઈ એને હે ખાંડ કે ચોકલેટ ન જોઈએ એને જોઈએ મીઠું અને એ જીરી કામ તો કોગરા કરવા હાટુ દવા પીને અમારે ડીમ્પુબેન દેવું ડાયું કોઈ નહીં કકડાઈ દીધી તો હા અને અમને બધું ખબર છે ઈ તો હવે તો સાની રહી જા બેન બ્લોગ લંબાવી ગઈ રહ્યો તારી કારણે ખોટાડી છે ઈ. ખોટાડી છે આ હું ફાઇનલી ડીમ્પુબેનની દવા પીવાની વારી આવી ગઈ એના બોળો છોડમાં હાલો ડીમ્પુબેન આવતા રહ્યો હમણાં એક ગામાં એની દવા જો કેટલી બધી સામ જો પીલી કલર ડીપર ફેવરેટ હે એટલે પીલી એનો બોળો જો દઈ દે એને એ આઈ છે જ એન્ડ કોઈ જોઈ નહીં એનો મને પગાડી દે છે હાલે લઈ જાવ હાલો હવન હાલો વહી ગઈ આપણા હાટાથી પી લે આપણે મીરું એવું નથી થવાનું. હા બે મીઠી મીઠી છે મીઠાના ભૂકા કઈ પીવાઈ ગઈ દવા જોયું 5 મિનિટ 5 મિનિટ 2 મિનિટ 2 મિનિટ ય નો થાય આમ જોયું એને ખાલી એટલું કે એને કોક જોઈ ની નો ગમે ન્યા મારા પપ્પા એક જ હોય ખાલી બીજો કોઈ એને જોઈ નો ગમે ન્યા દીપુ રોવો આવે છે બેન એકવાર એક્ટિવ એક રોતો એક જલ્દી ઓલું દે જલ્દી ચોકલેટ ડેવિડ ખાવી દીવું ડેરી મિલ્ક કેમ આ ડેરી મિલ્ક નો કટકો દ્યો ડેરી મિલ્ક નથી દેવી એમને કડવી લાગી દવા શું કડવી હોય દવા કે તો સારું હાલો મિત્રો આ બ્લોગ હે ને બહુ વધારે લાંબો થઈ ગયો એવું મને લાગે છે તો આજનો કાંઈક 2 દિવસનો બ્લોગ આવી રીતે છે તો ડીમ્પુબેન ને ડેરી મિલ્ક આપે છે ડેરી મિલ્ક નથી હા એ જ છે જી હોય દઈ દે ને બાપા એને થોડીક દીપુ આમ જતો આપ કરજા સારું હાલો મિત્રો કંઈક બ્લોગ આવી રીતે જતો અને આઈ હોપ સો તમને મારો વિડીયો ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે પછી એક નવા બ્લોગ સાથે અને આ જો રામા મંડળનો બ્લોગની વિડીયો એ હે ને એ આપણી જે ચેનલ હતી ને જે ચેનલમાં એ લાઈવ હતું એ હે ને હું આ મેન્શન કરી દઈશ ડિસ્ક્રિપ્શનમાં અને ટાઇટલમાં એ હશે તો તમે ત્યાંથી ક્લિક કરીને જોવો હોય તો આખો જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં આખા એ વિડીયોની પણ લિંક હશે વિડીયો ક્લિક કરશો તો એ લાઈવ ચાલુ થઈ જાય જોવું હોય તો જોતા જો ન જોવું હોય તો કઈ વાંધો નહીં તો મળશું પછી એક નવા બ્લોગ સાથે ત્યાં લગી બધાને બાય બાય સબસ્ક્રાઇબ હું હે બોલ જા આવજો સબસ્ક્રાઇબ બાય બાય